Hello dear students, consignment accounts accountancy 1 નું આપણું ચેપ્ટર છે ફર્સ્ટ લેક્ચર નંબર 7 છે આજે 6 સુધીમાં આપણે લેક્ચર 6 સુધીમાં આપણે કન્સાઇનમેન્ટના અલગ અલગ ટાઈપના અલગ અલગ મેથડના લગભગ દરેક પોઈન્ટ સિલેબસ પ્રમાણે કવર થાય એવા ક્વેશ્ચન્સ આપણે જોયા છે. એબનોર્મલ લોસ, નોર્મલ લોસ, વેલ્યુએશન ઓફ સ્ટોકની વેલ્યુએશન કઈ રીતે કરવી, ઇનવોઇસ પ્રાઇસ, ગુડ્સ સેન્ટ ઓન ઇનવોઇસ પ્રાઇસ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આ ચેપ્ટરના. બીજી ખાસ અગત્યની વાત મારે આજે કરવી છે કે આપણા આ સિલેબસની અંદર કન્સાઇનમેન્ટ એક એવો કન્સેપ્ટ છે જેના અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, પણ આપણા સિલેબસની અંદર આપણને ક્યાંય પર્ટિક્યુલર અમુક પોઈન્ટ્સ આવશે કે નહીં એવું આપણને સૂચના આપી નથી. જસ્ટ એટલું આપી છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ. મતલબ સિલેબસ જે છે એ ફિક્સ્ડ નથી કે કન્સાઇનમેન્ટમાંથી તમને આટલું જ પૂછવામાં આવશે. અલગ અલગ બધા જ પોઈન્ટ્સ આપણે કન્સાઇનમેન્ટના પૂછી શકે. સિલેબસમાં ખાલી નામ શું આપ્યું છે યુનિટનું, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. એમાંથી આપણને કન્સાઇનમેન્ટના બિઝનેસને લગતા કેટલા પોઈન્ટ પૂછવા એવું ક્યાંય કોઈ ક્લેરિફિકેશન કે એનું એક લિમિટ નથી આપી કે આટલું જ પૂછવામાં આવશે. તો આપણે કન્સાઇનમેન્ટની અંદર જોઈએ અત્યાર સુધી જે મેથડ્સ બધી જોઈ, જે કેલ્ક્યુલેશન્સ જોઈ, એ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે એક્સપિરિયન્સના આધારે કહી શકીએ છીએ કે લાસ્ટ 5 યર્સ કે 10 યર્સથી આ ટાઈપના જ ક્વેશ્ચન કન્ટિન્યુઅસલી છે. આપણે એ ટાઈપના ક્વેશ્ચન કરી એ ટાઈપના ક્વેશ્ચન બરાબર છે. એટલે આમ જોવા જઈએ તો કન્સાઇનમેન્ટ એ બહુ વાઇડ કન્સેપ્ટ છે. બહુ એનો આખો બિઝનેસ જે હોય છે કન્સાઇનમેન્ટનો બિઝનેસ, એના અંદર ઘણી બધી સિચ્યુએશન હોઈ શકે. આપણે જે અત્યાર સુધી પ્રેક્ટિસ કરી એ પ્રેક્ટિસ આપણે લાસ્ટ યરના જે ક્વેશ્ચન્સ પેપર હોય છે એના આધારે આપણને સિલેબસમાં જે પ્રમાણે પૂછવામાં આવે છે એ પ્રમાણે આપણે તૈયાર. તો ઘણા બધા ક્વેશ્ચન છે બુક્સમાં, તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો. એટલે કે મીન્સ મારું કહેવાનો મતલબ એ છે કે કન્સાઇનમેન્ટમાંથી આપણને કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે છે. આપણે જે ક્વેશ્ચન કર્યા છે એ આપણે લાસ્ટ ક્વેશ્ચન પેપરના આધારે કે લાસ્ટ અત્યાર સુધી જે પૂછાયેલા છે આપણને એ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે કર્યા છે. તો માનીને એવું ચાલીએ છીએ કે એ ટાઈપના જ ક્વેશ્ચન આવે. એ સિવાય પણ જો કન્સેપ્ટ ક્લિયર હશે, કન્સાઇનમેન્ટની આખી પ્રોસેસ ક્લિયર હશે તો ગમે તે ક્વેશ્ચન આવે આપણે ગણી શકીશું આરામથી. અને આપણે એ જ રીતે જ પ્રેક્ટિસ કરી છે. કન્સાઇનમેન્ટનો કોઈ પણ ક્વેશ્ચન આપણે સોલ્વ. તો આજે આપણે 2 ક્વેશ્ચન એવા લઈશું જે અત્યાર સુધીના ક્વેશ્ચન હતા એના કરતાં થોડા અલગ છે અને આપણે આજે ચેપ્ટરને કમ્પ્લીટ કરીએ. એ સિવાય હું જે આજે મેં કહીશ એ તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે હોમવર્કમાં પણ ક્વેશ્ચન કરવાના છે. એ સિવાય પણ બુકમાંથી તમે કોઈ ક્વેશ્ચન કરો અને જો હોય તમે ક્વેરી માટે મને પૂછી શકો છો. બરાબર, પણ પ્રેક્ટિસ એ ઇમ્પોર્ટન્ટ છે. આજનો આપણો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું, ક્વેશ્ચન નંબર 8 છે. ચલો પહેલા તો ક્વેશ્ચન સમજી લઈએ ખાસ. વામનજી ઓફ વ્યારા consigned goods at invoice price of ₹37,500 to સુમનલાલ ઓફ ચીખલી. તો વામનજી એ કન્સાઇનર છે જે ગુડ્સ મોકલે છે 37,500 એટ ઇનવોઇસ પ્રાઇસથી મોકલે છે ચીખલીના સુમનલાલને. ઇનવોઇસ પ્રાઇસ ઇઝ ફિક્સ્ડ આફ્ટર બાય એડિંગ 25% પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ પ્લસ 25% પ્રોફિટ એડ કરી અને ઇનવોઇસ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. મતલબ જે પ્રાઇસ નક્કી કરી છે એમાં ઓલરેડી 25% પ્રોફિટ એડ છે. બરાબર, એના પરથી આપણે કોસ્ટ પ્રાઇસ ગણવાની અથવા તો પ્રોફિટ ગણવાનું. કારણ કે ઇનવોઇસ પ્રાઇસવાળા ક્વેશ્ચનની અંદર આપણી પાસે 3 બાબત હોવી અગત્યની છે: કોસ્ટ પ્રાઇસ, પ્રોફિટ અને ઇનવોઇસ પ્રાઇસ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જોઈએ શું કહે છે. વામનજી એટલે કે કન્સાઇનર પેઇડ 2,500 and 2,000 એઝ ફ્રેટ એન્ડ ઇન્સ્યોરન્સ રેસ્પેક્ટિવલી. અને ખર્ચ કર્યો છે એની વિગત આપી છે. ઓકે, વામનજી ડ્રુ ઓન સુમનલાલ 3 months બિલ. એક હુંડી લખી છે વામનજી, બરાબર છે, 3 મહિનાની 15,000 વિચ વોઝ ડિસ્કાઉન્ટેડ બાય વામનજી એટ 8% ડિસ્કાઉન્ટ આફ્ટર 1 month. 1 મહિના પછી એમણે આ હુંડી ડિસ્કાઉન્ટ એટલે કે વટાવી છે. ઓકે, 8% ડિસ્કાઉન્ટથી 8% જનરલ કમિશન એન્ડ 5% ડેલ ક્રેડિટ કમિશન એટલે કે આસામી આડત ઇઝ ટુ બી પેડ ટુ સુમનલાલ ઓન સેલ. જનરલ અને ડેલ ક્રેડિટ બંને કમિશન આપવાનું છે અહીંયા.
હવે જે અગત્યની બાબત છે નેક્સ્ટ પેરેગ્રાફમાં, અત્યાર સુધીની જે વિગતો હતી આપણને અત્યાર બધા સુધીના ક્વેશ્ચનમાં જે હતી એ ટાઈપની જ હતી, કોઈ નવી વિગત નથી અહીંયા. પણ હવે જે સેલ્સની વિગત આપે છે થોડીક અહીંયા અલગ છે, એ ધ્યાનથી સમજજો. સુમનલાલ સોલ્ડ half goods to Jolie at 22,000. Who paid 20,000 in cash? Afterward, one-fourth goods were sold to Kavasji as per Vamanji's recommendation at 15,000. 5,000 was not paid by Kavasji. 1/6 good were sold for cash at ₹8,000. કઈ રીતે આપણે માલને વેચાણ કર્યું છે એની સૂચના આપી. પહેલી વાત તો એ જુઓ, ફર્સ્ટ લાઇનમાં આપણને જે ગુડ્સ આપ્યો તો ગુડ્સની ખાલી ઇન્વોઇસ પ્રાઇસ આપી હતી 37,500. એમાં કોઈ યુનિટ નથી આપ્યા કે આટલા યુનિટ હતા, એની યુનિટ દીઠ પ્રાઇસ આટલી હતી, નહીં, ટોટલ એક ક્વોન્ટિટી જ આપી દીધી, સીધી આપણને ટોટલ એક અમાઉન્ટ આપી દીધી 37,500. એમાંથી આપણે અડધો માલસામાન જે છે એ 22,000માં વેચ્યો, એને 20,000 રૂપિયા રોકડા આપ્યા અને 2,000 રૂપિયા હજુ બાકી છે એવું માની લઈએ આપણે, બરાબર. ચોથા ભાગનો માલસામાન જે છે એ કાવસજીને વેચ્યો એઝ પર રિકમેન્ડેશન, ભલામણથી 15,000 રૂપિયા એને રોકડા આપ્યા અને 5,000 રૂપિયા હજુ એને આપ્યા. 5,000 નોટ પેઇડ, 15,000નો માલ વેચ્યો છે એને, મતલબ કે 1/4 ગુડ્સ છે તો એ આપણે એને 15,000માં વેચ્યો અને 5,000 રૂપિયા એને હજુ આપ્યા નથી. દેન 1/6 ગુડ એટલે કે છઠ્ઠા ભાગનો માલસામાન રોકડેથી વેચ્યો છે 8,000. તો માલસામાનના 3 ભાગ થયા. પહેલો ભાગ થયો સુમનલાલે જે વેચ્યો છે 22,000માં, જેના પર 20,000 મળ્યા, બાકીની રકમ હજુ બાકી છે. પછી કાવસજીને માલ વેચ્યો ચોથા ભાગનો અને છઠ્ઠા ભાગનો માલસામાન વેચ્યો રોકડે. ક્લોઝિંગ સ્ટોક કેટલો, બરાબર. તો ક્લોઝિંગ સ્ટોકની ગણતરી આમાં ખાસ, કેટલો માલસામાન વેચ્યો એ સૂચના આપી છે, તો બાકી વધ્યો એ શું હશે? ક્લોઝિંગ સ્ટોક. હવે જે માલસામાન વેચ્યો છે એમાં પણ અમુક પાસેથી રકમ મળી છે, અમુક પાસેથી રકમ મળવાની જે બાકી છે, અમુકને આપણે ભલામણથી માલસામાન વેચ્યો છે, તેના માટે સૂચના શું આપી છે જોઈએ. સુમનલાલ પેડ 975 ફોર સેલિંગ એક્સપેન્સ, એને 975 વેચાણ ખર્ચ માટે ચૂકવ્યા છે. સુમનલાલ એટલે કન્સાઇની છે, આડતિયાએ. જોલી એન્ડ કાવસજી બીઇંગ બેંકરપ્ટ મતલબ નાદાર, ઇન્સોલ્વન્ટ, નાદાર જાહેર થયા છે જોલી અને કાવસજી બંને, અને બંનેની પાસેથી રકમ લેવાની બાકી છે. 70% અમાઉન્ટ એમણે પે કરી છે, મતલબ 30% શું થઈ ગઈ? બેડ ડેટ. સુમનલાલ રેમિટેડ ધ બેલેન્સ ડ્યુ બાય બેંક ડ્રાફ્ટ, સુમનલાલે બાકીની રકમ બેંક ડ્રાફ્ટથી. પ્રિપેર કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ વામનજી એન્ડ વામનજીસ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ સુમનલાલ. શું કહ્યું છે? પ્રિપેર કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ વામનજી. વામનજી કોણ છે? કન્સાઇનર. કન્સાઇનરના બુકમાં કન્સાઇનમેન્ટ અકાઉન્ટ બનાવો એન્ડ વામનજીસ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ સુમનલાલ. સુમનલાલ કોણ છે? કન્સાઇની છે. કન્સાઇનીના બુક્સમાં આપણે અકાઉન્ટ બનાવવાનું છે કન્સાઇનરનું. ઓકે, આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ જ બનાવીશું. કન્સાઇનીના અને કન્સાઇનમેન્ટના એકાઉન્ટ તો ક્રોસ એન્ટ્રી ખાલી કરવાની છે, તમે જાતે બનાવી શકશો, બરાબર છે. હું તમને અહીંયા ખાલી બનાવડાવું છું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. સ્ટાર્ટ કરીએ. 16 નંબર નથી ક્વેશ્ચન નંબર 8. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, ડેબિટ એન્ડ ક્રેડિટ. સૌથી પહેલા તો આપણે જેટલી એન્ટ્રી કરી શકીએ એટલી એન્ટ્રી કરી દઈએ અને પછી જે જરૂરી કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન કરી અને બાકીની એન્ટ્રી. ફર્સ્ટ એન્ટ્રી આવશે આપણે માલસામાન જે મોકલ્યો છે ટુ ગુડ્સ એન્ડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ઇન્વોઇસ પ્રાઇસથી આપણે માલ મોકલ્યો છે 37,500. ઓકે, ફર્સ્ટ એન્ટ્રી કરી ત્યાં જ આપણે કેલ્ક્યુલેશનની જરૂર પડશે, કારણ કે આમાં પ્રોફિટ કેટલો એની આપણે ક્રોસ એન્ટ્રી કરવી પડશે. પ્રોફિટ માટે સૂચના આપી હતી 25% ઓન કોસ્ટ પ્રાઇસ. તો કોસ્ટ પ્રાઇસ જો માની લો કે 100 હોય તો 25% એના પર પ્રોફિટ એડ કરીએ તો ઇન્વોઇસ પ્રાઇસ થઈ જાય આપણી 125. 125 ઇન્વોઇસ પ્રાઇસ હોય તો કોસ્ટ પ્રાઇસ છે 100. સો હાઉ મચ એટ 37,500.
મળે છે આપણને 30,000. તો બંને વચ્ચેનો ડિફરન્સ એ શું થઈ જાય આપણો પ્રોફિટ 37,500 માઇનસ 30,000 ઇક્વલ ટુ 6,500. ઓકે, તો પ્રોફિટની ક્રોસ એન્ટ્રી આપી દઈએ. બાય ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 7,500 એટલે એટ કોસ્ટ આપણી એન્ટ્રી થઈ. દેન આવશે સેકન્ડ એન્ટ્રી આપણી કન્સાઇનરના એક્સપેન્સ. તો કન્સાઇનરના એક્સપેન્સ માટે સૂચના આપેલીથી ચેક કરીએ તો કન્સાઇનરે કેટલા ખર્ચાઓ કર્યા છે ઇન્ફોર્મેશન હતી 2,500 એન્ડ 2,000 ફોર ફ્રેટ એન્ડ ઇન્સ્યોરન્સ. દેન ટોટલ અમાઉન્ટ થઈ ગઈ 4,500. ચલો એના પછી હુંડી જે બેંક બિલ્સ રિસીવેબલ આપી હતી, બિલ રિસીવેબલ આપણે ડિસ્કાઉન્ટ કરી. તો બિલ રિસીવેબલ માટે સૂચના હતી એ પ્રમાણે જો જોઈએ તો બિલ હતી 15,000 જેના પર 8% ડિસ્કાઉન્ટ હતો અને આફ્ટર 1 મંથ અને ટોટલ 3 મંથની એટલે કે 2 મંથનો ડિસ્કાઉન્ટ આપણે ગણીશું. ત્યાં પર કેલ્ક્યુલેશન કરીએ આપણે 15,000 ઇન્ટુ 8% ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 12 એટલે 200 આવશે. ટોટલ 8% કરીએ તો 1,200 આખા વર્ષનો ડિસ્કાઉન્ટ થાય. 2 મંથનો ડિસ્કાઉન્ટ થઈ જશે 200. એના પછી કન્સાઇનીના ખર્ચા આવશે. કન્સાઇનીએ જે આપણે માલ સામાન વેચ્યો છે એની વાત કરીએ આપણે. ઓકે, ચલો પેલા વેચાણની આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. ઠીક છે, તો ટોટલ સામાન આપણો હતો જે કન્સાઇનમેન્ટમાં મોકલ્યો એ તો 37,500. હવે એના જે પાર્ટ થયા છે 1/4, 1/6, 1/2 બરાબર, સોરી હાફ, 1/2 નહીં હાફ. તો પેલું છે ક્રેડિટ 1/2 એટલે 37,500 ના 1/2 એટલે કે 18,750 જે આપણે સેલ કર્યો 22,000. એમાંથી આપણને 20,000 રૂપીસ કેશ મળી ગયા છે અને 2,000 હજુ કેશ મળવાની બાકી છે, મતલબ એ ક્રેડિટ છે, ઉધાર છે, જે આપણે જોલીને માલ સામાન વેચ્યો. બરાબર છે. ચલો રકમમાં પણ ચેક કરી લઈએ. અહીં આપણને સૂચના આપી દીધો સેકન્ડ પેરેગ્રાફમાં હાફ ગોડ્સ ટુ જોલી એટ 22,000. અડધો માલ સામાન 50% આપણે કોને આપી દીધો? જોલીને. કેટલા રૂપિયામાં? 22,000માં. એમાંથી એને 20,000 રૂપિયા કેશ આપ્યા છે. પછી 1/4 પછી વધ્યું એમાંથી 1/4. તો નેક્સ્ટ હવે જોઈએ રિકમેન્ડેશનથી માલ વેચ્યો 1/4 37,500 ના 1/4 કરીએ 9,375. જે વેચ્યું છે આપણે ટોટલ કેટલામાં? 15,000માં. એમાંથી પણ આપણને 10,000 કેશ મળે છે અને 5,000 હજુ મળી નથી, મતલબ એ ક્રેડિટ છે. જે કેશ નથી મળી એ જ ક્રેડિટ ગણાય ને. વેચાણ કર્યું ત્યારે કેશ મળી છે કે પછી પાછળથી કેશ મળી એની કોઈ સૂચના નથી. આપણને જેટલી સૂચના આપી કે 22,000માં માલ વેચ્યો એમાંથી 20,000 મળી ગયા છે, 2,000 હજુ બાકી છે. તો બાકી છે એ શું ગણાય આપણા માટે? ક્રેડિટ. અને બેડ ડેબ્ટ્સ પણ શેમાં થાય? જે રકમ મેળવવાની બાકી હોય એમાં જ. એટલે આપણે રકમ પણ જુદી પાડી દીધી. એના પછી શું કહ્યું છે ત્રીજા નંબરના પોઈન્ટમાં? આગળ જોઈએ કાવસિનું આપણે રિકમેન્ડેશન વાળું પણ આવી ગયું. 1/6 ગુડ્સ જે છે એ સેલ કર્યું છે આપણે કેશથી 8,000 રૂપિયા, 8,000 રૂપિયા લઈએ કેશ. 1/6 6,250 1/6 કરીએ તો જે આપણે કઈ રીતે સેલ કર્યો? 8,000 રૂપિયામાં કેશથી. હવે જે બાકી વધ્યું એ શું થઈ જશે? ક્લોઝિંગ સ્ટોક. કેમ કે એમાં કંઈ રસ્તામાં નુકસાન નથી થયું, ગોડાઉનમાં ક્યાંય નુકસાન નથી થયું, લોસ ક્યાંય છે જ નહીં. તો ટોટલ માલ સામાન જે મોકલ્યો તો એમને મળી ગયો ને એમાંથી એમને આટલો સામાન વેચ્યો, બાકી વધ્યો હશે એના શું હશે? સ્ટોકમાં. તો અહીંયા આપણે ટકાવારી ગણવાની જરૂર નથી. 37 નાથી આપણે આ પર્સન્ટેજ કર્યા છે. જો 1/2 1/4 1/6 તો આ માઇનસ કરીએ આમાંથી 18,750 9,375 6,250 તો ક્લોઝિંગ સ્ટોક મળી જશે 3,125. 3,125 is a closing stock. પણ આ ક્લોઝિંગ સ્ટોક પાછો કેવો આવે છે? પ્રોફિટ સાથે આવે છે. ચલો ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી આપણે પછી કરીશું. પહેલા તો શું કરીએ આપણે? સેલ્સની એન્ટ્રી કરી દઈએ એટલે આપણું લેઝર આગળ કમ્પ્લીટ થાય. પછી આપણે ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી લાસ્ટમાં જોઈએ. કન્સાઇનીએ સેલ કર્યું છે કેશ, ક્રેડિટ અને રિકમેન્ડેશન. અહીંયા કઈ વેલ્યુ લેવાની? સેલ્સ વેલ્યુ. જે વેચાણ કિંમત હતી એ જ લેવાની. કેટલા રૂપિયાનો માલ હતો, કેટલામાં વેચ્યો એ આપણે શેના માટે ગણતરી કરી? ક્લોઝિંગ સ્ટોક માટે. કે આટલો માલ હતો
1/2, 1/4, 1/6 એ તો આપણા માલસામાનનો આપણે પર્સન્ટેજ કાઢતા ગયા એટલે ખબર પડે કે છેલ્લે ક્લોઝિંગ સ્ટોક કેટલો રહ્યો. કારણ કે આ દાખલામાં આપણને કોઈ યુનિટ્સ આપેલા નથી કે આટલો માલસામાન મોકલ્યો તો 100 ટીવી મોકલ્યા હતા, 200 ટીવી એવું કંઈ કીધું નથી. એટલા માટે આપણે ટોટલમાં ગણતરી. હવે ગણી લઈએ કમિશન. એના પર કન્સાઇનીનું કમિશન જે હતું એ જનરલ કમિશન થઈ જશે 600 અને ડેલ ક્રેડિટ કમિશન થઈ જશે 1100 જે પર્સન્ટેજ આપ્યા હતા એ પ્રમાણે. આ તો હવે નોર્મલ છે, પર્સન્ટેજ તમે ગણી શકો છો ને, કારણ કે આપણને દરેક ક્વેશ્ચનમાં આ જ સૂચના હતી. 8% જનરલ કમિશન છે અને 5% ડેલ ક્રેડિટ કમિશન છે. બરાબર. જનરલ કમિશન ટોટલ સેલ પર ગણાય, આના 8% કરીએ તો 3600 અને ક્રેડિટ સેલ જે હતું એના પર 1100. બરાબર છે. ઓકે. હવે કન્સાઇનીના જે ખર્ચા હતા એની સૂચના આપી છે તો એની એન્ટ્રી કરી દઈએ. કન્સાઇનીએ 975 રૂપિયા શેના આપ્યા છે? સેલિંગ એક્સપેન્સ, વેચાણ ખર્ચ આપ્યો છે, જે સ્ટોકમાં ગણતરીમાં લેવાશે નહીં. ઓકે. હવે શું લખી દઈશું? કન્સાઇની એક્સપેન્સ. ઓકે. બેડ ડેબ્ટ્સ થઈ જો અહીંયા કોણ કોણ નાદાર થયું છે? જોલી એન્ડ કાવસજી. કાવસજીને તો આપણે જે સામાન મોકલ્યો હતો એ સામાન કઈ રીતે મોકલ્યો હતો? રિકમેન્ડેશનથી, એટલે ભલામણથી. કોની ભલામણ હતી? કન્સાઇનરની. તો એનું જે બેડ ડેબ્ટ્સ ન મળે એટલે કે જે નુકસાન થાય એ નુકસાન કોણ ભોગવશે? કન્સાઇનર ભોગવશે. જોલી માટે આપણે જે માલસામાન બાકી હતો એના માટે રિકમેન્ડેશન નથી, ભલામણ નથી, તો એનું નુકસાન થાય તો એ કોણ ભોગવશે? કન્સાઇની. એની એન્ટ્રી થાય. કાવસજીએ જે 5000 રૂપિયા નથી ભર્યા એના 30% લેખે 1500 રૂપિયાની બેડ ડેબ્ટ્સ થઈ એ કોણ ચૂકવશે? હવે આપણને ચૂકવશે મતલબ કે એ નુકસાન કન્સાઇનર ભોગવશે. તો આપણે એની એન્ટ્રી, કારણ કે ડેલ ક્રેડિટ કમિશન રિકમેન્ડેશનની જે બેડ ડેબ્ટ્સ હોય તો એન્ટ્રી થશે અને ક્રેડિટ સેલની બેડ ડેબ્ટ્સ હશે તો એની એન્ટ્રી થશે. તો આપણે અહીંયા 1500 રૂપિયા એ બેડ ડેબ્ટ્સની એન્ટ્રી કરી. ક્લિયર છે? હવે એના પછી બાકી શું રહ્યું? પોઈન્ટ્સ કંઈ બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા. તો હવે બાકી છેલ્લો પોઈન્ટ આપણો લાસ્ટ પોઈન્ટ શું રહ્યો? ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક છે આપણો 3500. યસ, ગણતરી કરવી પડશે ક્લોઝિંગ સ્ટોકને. અહીંયા તો આપણે કેલ્ક્યુલેશન કરીને લાવી દીધું તો ક્લોઝિંગ સ્ટોક 3125. બરાબર છે. પણ એના ઉપર હવે આપણે ગણતરી કરવી પડશે, એના પર ખર્ચાઓ લાગશે ને. તો ક્લોઝિંગ સ્ટોક જે હતો 3125 પ્લસ એક્સપેન્સ ઓફ કન્સાઇનરના એક્સપેન્સ પ્લસ થશે, કન્સાઇનીના એક્સપેન્સ પ્લસ થશે. કન્સાઇનીના એક્સપેન્સ તો કંઈ આવશે નહીં. કન્સાઇનરના એક્સપેન્સ આવશે 37500 4500 ખર્ચ કર્યો હતો તો 3125 આવશે. બરાબર છે. 375. હવે એનો પ્રોફિટ ગણી લઈએ. 37500 એ 7500 પ્રોફિટનો હતો એમાં, તો 3125 કેટલા આવશે? કેમ કે પર્સન્ટેજ કે એવું કંઈ ગણવાની જરૂર અહીંયા છે જ નહીં. 625 રૂપિયાનો આવશે પ્રોફિટ. બરાબર છે. ઓકે. કન્સાઇનીના એક્સપેન્સ નહીં આવે કારણ કે કન્સાઇની જે ખર્ચ કર્યો ને કન્સાઇનીનો ખર્ચ કયો હતો? સેલિંગ એક્સપેન્સ, જે આપણે ધ્યાનમાં લેવાતો. ચલો તો બંને એન્ટ્રી આપી દઈએ. 3500 રૂપિયા લખી દઈશું સ્ટોકની વેલ્યુ, સામે એનો પ્રોફિટ સ્ટોક રિઝર્વ અકાઉન્ટમાં લખી દઈશું 625 અને લાસ્ટમાં ટોટલ કરીશું તો આપણો પ્રોફિટ મળી જશે 600. 6000 થઈ જશે ટોટલ. તો આ ક્વેશ્ચન આપણે જોયો છે અત્યાર સુધીના બધા ક્વેશ્ચન કરતાં અલગ હતો એકદમ, જ્યાં તમે ગણતરી કરી સેલિંગની. તો આવું કંઈક અલગ અલગ કન્સાઇનમેન્ટમાં આપણને કન્સેપ્ટ જે છે એનો એ જ છે. પ્રોસેસ વાઇઝ આપણે એન્ટ્રીઝ કરતા જાઓ. નોર્મલ લોસની આવડવું કેટલું જોઈએ, આમાં ઇમ્પોર્ટન્ટ કેટલી વખત વસ્તુ છે તો એબનોર્મલ લોસ, નોર્મલ લોસ, ક્લોઝિંગ સ્ટોક, ઇન્વોઇસ પ્રાઇસની કેલ્ક્યુલેશન. બસ આ 4 પોઈન્ટ ધ્યાનથી આવડે કોઈ પણ ક્વેશ્ચન આપણે આરામથી. ઓકે. ચલો તો પ્રેક્ટિસ કરજો આ ક્વેશ્ચનની જાતે અને પછી ચેક કરજો કે આપણી ભૂલ થાય છે શું છે. ઓકે. ચલો હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હજુ એ પણ થોડો અત્યાર સુધીના ક્વેશ્ચન જોયા એના કરતાં અલગ છે. આપણને અહીંયા આપણને ક્વેશ્ચન નંબર છે 25. જો તમને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઓલરેડી તૈયાર કરીને આપેલું છે, જેમાં
જોઈએ આપણે સેમસંગ લિમિટેડનું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ છે. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ઇન્વોઇસ પ્રાઇસ ડેબિટ સાઇડથી હું વાંચું છું, ત્યાં ધ્યાન આપજો. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટ ઇન્વોઇસ પ્રાઇસ 8 લાખ રૂપિયા છે. 100 ટીવી 8000 રૂપિયાના એક એ રીતે મોકલેલા છે. કન્સાઇની એકાઉન્ટ કેશ સેલ્સ ડેબિટ સાઇડ આપેલું છે. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ડિફરન્સ ડેબિટ સાઇડ આપેલો છે. કન્સાઇનીમાં બેડ ડેપ્સ લખેલી છે. કન્સાઇનમેન્ટ સ્ટોક રિઝર્વ છે. કન્સાઇનીનો એકાઉન્ટ છે શેર ઓફ પ્રોફિટ અને કેશ એકાઉન્ટ આપ્યું છે કન્સાઇનરના એક્સપેન્સ. ક્રેડિટ સાઇડ આપેલું છે ક્રેડિટ સેલ, પછી દર્શનને કરેલું સેલ, કન્સાઇનીના એક્સપેન્સ ત્યાં લખેલા છે. જો કન્સાઇનીનું કમિશન ક્રેડિટ સાઇડ લખેલું છે. કન્સાઇનમેન્ટ સ્ટોક લખેલું છે, ત્યાં ગણતરી અંદર જ બતાવેલી છે. અને લાસ્ટમાં આપેલું છે કન્સાઇનમેન્ટનો લોસ 12,23,530. ઇન ધ અબો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ દેર આર સમ એરર્સ. અહીંયા ઘણી બધી ભૂલો છે પણ લખ્યું છે સમ એરર. બરાબર, રેક્ટિફાઈ ધેમ એન્ડ પ્રિપેર ધ કરેક્ટ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધ કન્સાઇનર એન્ડ ઓલ્સો પ્રિપેર ધ કન્સાઇની એકાઉન્ટ. તમને એવું પૂછ્યું છે કે આ ભૂલો સુધારવાની છે અને ભૂલો સુધારી અને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ નવું બનાવવાનું છે અને કન્સાઇનીનું એકાઉન્ટ પણ તૈયાર કરવાનું છે. કન્સાઇની સેન્ટ અ બેંક ડ્રાફ્ટ 2,44,000. કન્સાઇનીએ 2,44,000નો બેંક ડ્રાફ્ટ મોકલેલો છે. તો કન્સાઇનીનું એકાઉન્ટ બનાવીને એ પણ ફાઇન્ડ કરવાનું કે હજુ આપણે ભાઈની પાસેથી રકમ લેવાની થાય છે કે ચૂકવવાની. તો અહીંયા તો ભૂલો કઈ કઈ દેખાય છે પહેલા આપણે જો ચેક કરીએ તો ભૂલો ફાઇન્ડ કરી લઈએ. ચલો, સૌથી પહેલા તો એ વસ્તુ ક્લિયર છે અહીંયા કે આપણે જે માલ મોકલી છે કઈ રીતે મોકલ્યો છે ઇનવોઇસ પ્રાઇસથી. બરાબર ને. તો બીજી વસ્તુ અહીંયા કેશ સેલ આ રોંગ છે. સેલ્સ કઈ બાજુ આવે ક્રેડિટ સાઇડ. ડિફરન્સ જે છે એ પણ રોંગ છે, કઈ સાઇડ આવે ક્રેડિટ સાઇડ. બેડ ડેપ્સ રાઈટ છે. કન્સાઇનમેન્ટ સ્ટોક રિઝર્વ રાઈટ છે. કન્સાઇની એકાઉન્ટ શેર પ્રોફિટ રાઈટ. કેશ એકાઉન્ટ પણ રાઈટ. હવે આ રાઈટ છે પણ એની અમાઉન્ટ રાઈટ છે કે નહીં પણ ચેક કરવું પડશે. મતલબ પહેલા આપણે ચેક કર્યું કે ડેબિટ ક્રેડિટમાં ભૂલ છે તો એ પહેલા જોઈ લઈએ. તો એ તો આપણે કેન્સલ કરીને ક્રેડિટ સાઇડ કે ડેબિટ સાઇડ લખી દઈશું, પણ લખશું ત્યારે શું કરશું એની અમાઉન્ટ પણ ફાઇન્ડ કરશું, ચેક કરીશું. ચલો, આ બાજુ ક્રેડિટ સેલ રાઈટ. કન્સાઇનીના એક્સપેન્સ છે રોંગ છે, ક્યાં આવશે ડેબિટ સાઇડ આવશે. કન્સાઇનીનું કમિશન પણ ક્યાં આવશે ડેબિટ સાઇડ આવશે. સ્ટોક રાઈટ છે પણ એને ચેક કરવું પડશે સ્ટોક આટલો જ આવે છે કે નહીં. અને છેલ્લે લોસ, એ તો આપણું રિઝલ્ટ આવશે એટલે ખબર પડશે પ્રોફિટ છે કે લોસ. સુધારીને લખશું ત્યારે. મતલબ આ 4 એન્ટ્રી પહેલા તો રોંગ સાઇડ લખેલી છે. બરાબર ને. ચલો, હવે આપણે જો મેથડ આપણી સિસ્ટમ પ્રમાણે મેથડ પ્રમાણે જઈએ તો સૌથી પહેલા તો ઇન્વોઇસ પ્રાઇસ વાળો ક્વેશ્ચન હોય તો આપણે શું જોઈએ ઇન્વોઇસ પ્રાઇસ, કોસ્ટ પ્રાઇસ અને પ્રોફિટ. હવે અહીંયા કે પ્રોફિટનો રેટ નથી આપેલો પણ જો તમને ડિફરન્સ આપેલો છે દેખાવ્યું અહીંયા ઇન્વોઇસ પ્રાઇસ હતી 8,000 રૂપિયા અને ડિફરન્સ કેટલો છે 2,000 રૂપિયા. મતલબ શું થયો કે પ્રોફિટ કેટલો છે પર યુનિટ 2,000 રૂપિયા, પર ટીવી 2,000 રૂપિયા. એ તો વસ્તુ ક્લિયર થઈ ગઈ પહેલા. તો ચલો પહેલા આપણે પ્રોફિટ વાળી એક કેલ્ક્યુલેશન કરી લઈએ અને પછી આપણું સુધારેલું એકાઉન્ટ આપણે તૈયાર કરીએ. થોડી પહેલા કેલ્ક્યુલેશન જોઈ લઈએ અને પછી આપણે આપણું એકાઉન્ટ તૈયાર કરીશું. ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન છે આ તો. ઓકે, એન્ટ્રીઝ કરીએ કારણ કે પ્રોફિટ તો આપણને આપેલો જ છે અને પછી છેલ્લે ક્લોઝિંગ સ્ટોકની. તો સૌથી પહેલી એન્ટ્રી ડેબિટ સાઇડથી આપણે લઈએ આપણી મેથડ પ્રમાણે, આપણે પ્રોસેસ પ્રમાણે જઈએ આગળ. તો ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અહીંયા ડેબિટ સાઇડ આવશે રાઈટ. અહીંયા આપણે ટિક માર્ક કરતા જઈશું જેથી ભૂલ ન પડે. આવો ક્વેશ્ચન હોય તેમાંથી આપણે ચેક કરવું પડે કેમ કે વિગત તો આપણને આ જ આપી છે. એન્ટ્રી થઈ ગઈ. ઓકે, પછી તરત આપણે શેની એન્ટ્રી કરશું ડિફરન્સની. ડિફરન્સ અહીંયા ડેબિટ લખ્યો છે પણ ક્યાં લખવો પડે આપણે ડેબિટ સાઇડ, સોરી ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ એન્ટ્રી આપી દઈશું એની. બાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ 100 into 2,000 એટલે. પછી ખર્ચાઓ લખીએ છીએ આપણે. તો ખર્ચાઓ આપણને અહીંયા આપેલા છે જોઈ લઈએ ડેબિટ સાઇડ. યસ, 57,000 આપણને એક્સપેન્સ આપેલા હતા. અહીંયા કેશ એકાઉન્ટ કન્સાઇનરના એક્સપેન્સ તો એની આપણે એન્ટ્રી આપી દઈશું. બરાબર છે. ત્યાર પછી જો જોઈએ તો કન્સાઇનરના એક્સપેન્સ પછી શું આવે છે કન્સાઇનીના એક્સપેન્સ. કન્સાઇનીનો એક્સપેન્સ અહીંયા છે, કન્સાઇનરનું કમિશન પણ અહીંયા છે, કન્સાઇનરનું સેલ પણ અહીંયા છે. પછી આપણે એના પછી કરી છે સેલ્સ. કન્સાઇની એકાઉન્ટ સેલ્સમાં કેશ સેલ 492,
ક્રેડિટ સેલ 85,000 અને દર્શનને સેલ કર્યું છે 33,600. અહીંયા દર્શનને સેલ કર્યું છે અને દર્શનની બેડ ડેપ્સ પણ સામે લખી છે, તેના પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે દર્શનને બાય રિકમેન્ડેશન સેલ કર્યું હશે, ભલામણથી વેચાણ કર્યું હશે અને પછી એના પર બેડ ડેપ્સ થઈ છે એટલે આપણે એની એન્ટ્રી લખી છે. આ થઈ ગયું સેલ. ચલો આપણે એકાઉન્ટમાં ચેક કરી લઈએ કઈ કઈ એન્ટ્રી થઈ ગઈ. તો કન્સાઇનીનું જે કેશ સેલ હતું 492 એ આપણે લખી દીધું ક્રેડિટ સાઇડ, કન્સાઇનીનું ક્રેડિટ સેલ હતું એ પણ લખી દીધું અને કન્સાઇનીનું દર્શનને સેલ હતું એ પણ. આટલું ક્લિયર થયું. પહેલાં તો આટલી એન્ટ્રી આપણે 5 એન્ટ્રી લખી લીધી. હવે આપણે જેવું લખીએ છીએ સેલ્સ પછી તરત આપણે શું કરીએ છીએ કમિશનની એન્ટ્રી. તો કન્સાઇની એકાઉન્ટ, જનરલ કમિશન, રિટેલ ક્રેડિટર જે આપણને આપેલું છે એ પ્રમાણે અહીંયા આપણે લખી દીધું. જે અહીંયા લખ્યું હતું ક્યાં ક્રેડિટ સાઇડ આવશે, ક્યાં ડેબિટ સાઇડ પણ આપણે કરી લીધી. માર્ક થઈ ગયું. કદાચ મારું રોંગ લખેલું છે, મેં ઉપર નીચે લખ્યું છે એ બરાબર. નેક્સ્ટ હવે કન્સાઇનીનો એક્સપેન્સ અથવા બેડ ડેપ્સની એન્ટ્રી આપી દીધી છે 6,720. કન્સાઇનીનો એક્સપેન્સ છે, પ્રોફિટનો શેર છે એની પણ એન્ટ્રી આપી દીધી, કેમ કે બીજી કોઈ આપણને અધર ઇન્ફોર્મેશન આપી નથી કે પ્રોફિટનો શેર આટલો હતો કે બેડ ડેપ્સ ભલામણ કંઈ સૂચના નથી, એટલે આપણે અહીંયા અનુમાન લગાવીએ છીએ કે જે છે એ અમાઉન્ટ સાચી છે. તો બેડ ડેપ્સની એન્ટ્રી થઈ ગઈ, એ રાઈટ જ હતી. પછી આપણે પ્રોફિટનો શેરની પણ એન્ટ્રી કરી દીધી બરાબર. હવે કયું બાકી રહ્યું? તો કન્સાઇનીના એક્સપેન્સ બાકી રહ્યા. કન્સાઇનીના એક્સપેન્સની એન્ટ્રી 17,450 થઈ ગયા છે. સોરી, અહીંયા ભૂલથી કમિશન લખ્યું છે, હું કરેક્ટ કરી દઉં. કમિશન ના આવે ત્યાં આવશે એક્સપેન્સ લખેલું. હવે શું કરીશું? સ્ટોકની કેલ્ક્યુલેશન કરી લઈએ. કન્સાઇનીનો એક્સપેન્સ આવી ગયો છે, હું ટિક કરી લઉં. સ્ટોક રિઝર્વ તો સ્ટોક લખીશું એટલે એનો પ્રોફિટ અહીંયા લખી દઈશું. પ્રોફિટ છે એટલે જનરલ. હવે બાકી શું રહ્યું? ઓનલી સ્ટોક. સ્ટોક માટેની કેલ્ક્યુલેશન 100 ટીવી આપણે સેન્ડ કર્યા હતા અને 100માંથી જે સેલ કર્યા ને 74 છે એટલે 26. હવે 74 કઈ રીતે છે એ પણ આપણને સૂચના આપી છે. જો 100 સેન્ડ કર્યા તેમાંથી 60 આપણે કેશ સેલ કર્યા, 10 એટલે કે 70 અને 4 એટલે 74 થયા. તો બાકી વધ્યા હશે કેટલા હશે? 26. ક્લિયર છે? ઇન્વોઇસ પ્રાઇસ હતી એ પ્રમાણે મલ્ટીપ્લાઇડ કરીએ, ખર્ચાઓ એડ કરીએ. 100 મોકલવા માટે 57 હતા, 26 માટે કેટલા થશે? 14,820. કન્સાઇનીના એક્સપેન્સ એડ કરશું 7,000 છે, 26 કેટલા આવશે? અહીંયા કોઈ નુકસાન કે એવું કંઈ છે નહીં. અને કન્સાઇનીના જે એક્સપેન્સ હતા ને એક્સપેન્સ પણ ચેક કરો, બંને આવશે જ. સેલિંગ અને ઓક્ટ્રોય, એમાં આપણે ઓક્ટ્રોય જ લઈશું ખાલી, સેલિંગ એક્સપેન્સ તો આવશે નહીં એટલે આપણે સેલિંગ એક્સપેન્સ અહીંયા લીધું છે. ચેક કરીએ છીએ તો સ્ટોક આપણો મળે છે 2,24,640. હવે આપણે એકાઉન્ટમાં ચેક કરીએ એમણે સ્ટોક કેટલો લખેલો છે. એમણે જે સ્ટોક લખેલો છે એ પણ રાઈટ છે, કમ્પ્લીટ બરાબર. અને સામે સ્ટોક રિઝર્વ 100માં 26 ટીવી એન્ડ 2,000 રૂપીસ એનો ડિફરન્સ હતો, તો 52,000 એ પણ રાઈટ છે. હવેની વિગત બધી સાચી છે અને બધી જે ભૂલ હતી એ આપણે કરેક્ટ કરી લીધી. ઓકે, તો આપણું લેઝર થઈ ગયું કમ્પ્લીટ. બાય ક્લોઝિંગ સ્ટોક ટુ સ્ટોક રિઝર્વ. હવે કરીએ ટોટલ. તો પ્રોફિટ આવી જાય છે 61,110. જે આપણું લેઝર આપેલું હતું એના અંદર આપણને લોસ આવતો હતો, જ્યારે આપણે કરેક્શન કર્યું અહીંયા અને પરફેક્ટ લેઝર બનાવ્યું તો પ્રોફિટ આવે છે 61,110. હવે તૈયાર કરીએ આપણું કન્સાઇનીનું અકાઉન્ટ. કન્સાઇની એકાઉન્ટ આપણે ક્રોસ એન્ટ્રી કરવાની છે. અહીંયા ડેબિટ સાઇડ લખી દઈશું પહેલા કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, પછી કન્સાઇની એકાઉન્ટ એક્સપેન્સ આવશે, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ કમિશન, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બેડ ડેપ્સ, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ કન્સાઇની છે અહીંયા કન્સાઇનમેન્ટ આવશે.
કન્સાઇનીના અકાઉન્ટમાં જ કન્સાઇની એકાઉન્ટ એવું ના આવે ને, કન્સાઇનમેન્ટ આવે. શેર ઓફ પ્રોફિટ, શેર ઇન પ્રોફિટ. સારો થઈ ગયો છે. ત્યાર પછી ડ્રાફ્ટ મોકલ્યો તો બેંક ડ્રાફ્ટ 2,44,000, તો એ પણ લખી દઈશું. છેલ્લે જે આવશે એ થઈ જશે આપણું બેલેન્સ, એટલે આટલા રૂપિયા હજુ કન્સાઇની પાસેથી લેવાના બાકી રહે છે. બરાબર છે. તો આ થઈ ગયું આપણું કમ્પ્લીટ અહીંયા સુધારા સાથેનો. ઓકે, તો અહીંયા આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ આપણું કમ્પ્લીટ કરીએ છીએ, પણ આ સાથે હું તમને અહીંયા જે હોમવર્ક માટે જે ક્વેશ્ચન આપું છું, જે આપણે અત્યાર સુધીના ક્વેશ્ચન કર્યા એ ટાઈપના ક્વેશ્ચન જે તમારે દરેકે કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, અને એમાં પણ જો ક્યાંય ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો. ઓકે, જસ્ટ અ મિનિટ, હું તમને હોમવર્ક માટેના ક્વેશ્ચન આપી દઉં છું. ક્વેશ્ચન નંબર 14, 37 અને 45 આ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ એન્ડ ગુડ બાય.